નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। દિલ્હી લીકર પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી દેવાઈ છે। ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી પણ રાઉઝ એવન્યુ કોર્ટે 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે। તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, બીઆરએસ નેતા કવિતાની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમને કોર્ટમાં હાજર કરાયા હતા। જ્યારે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લીકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે। સીબીઆઈ કેસમાં અરવિંદ કેજરીવાલ પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા। सामान्य परीक्षाओं बाद नीट यूजीनी परीक्षामां जो गैररीति थई छे ते बाद बिहारनी सरकार कटिबद्ध जोवा मळी रही छे अने तेमना द्वारा पेपर लीकने अटकाववा माटे पण एक बिल पसार करवामां आव्युं छे। बिहारना विधानसभा कार्यमंत्री विजय कुमार चौधरी द्वारा बिहार लोक परीक्षा बिल 2024 विपक्षना वॉकआउट वच्चे ध्वनिमतथी पसार करवामां आव्युं छे। आ परीक्षामां अनियमिततामां सामेल लोको माटे 3 થી 5 વર્ષની જેલની સજા અને 10 લાખનો દંડ પણ ફટકારાશે। સાથે જ પરીક્ષાઓ લેવા માટે જે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે તે સર્વિસ પ્રોવાઇડર્સને ₹1 કરોડ સુધીનો દંડ પણ થઈ શકે છે। નવા કાયદાનો ઉદ્દેશ્ય બિહારમાં પ્રશ્નપત્ર લીક સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનિયમિતતા પર અંકુશ મૂકવાનો છે। बजेटना 2 દિવસ બાદ केंद्रीय मंत्री किरण रिजिजुए विपक्ष पर जोरदार निशान साध्युं छे। रिजिजुए कह्युं छे के विपक्ष बजेट पर चर्चा न करीने जनादेशनुं अपमान करी रह्यो छे। તેમણે કહ્યું છે કે વિપક્ષ હાલમાં વડાપ્રધાનને ગાળો આપવામાં વ્યસ્ત છે। પીએમ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી રહી છે અને ત્યારે કિરણ રિજિજુના નિવેદન બાદ વિપક્ષે હલ્લો મચાવ્યો હતો। करता हूं कि बजट सेशन में बजट पे चर्चा होना चाहिए। मैं विस्तार में तो नहीं कहूंगा क्योंकि अभी सदन में चर्चा चल रही है, लेकिन जो बजट में इस बार निर्मला सीतारमण जी के द्वारा पेश किया गया है, मोदी जी का तीसरी टर्म में भारत का दुनिया का सबसे तीसरे बड़े अर्थशक्ति बनाने का, 3rd लार्जेस्ट इकोनॉमी ऑफ द वर्ल्ड बनाने का पूरा प्रावधान नींव इस बजट में रखा है। इसमें क्यों चर्चा नहीं होते हैं? संसदમાં સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે ઘમાસણ સત્ર દરમિયાન ચાલતું હોય છે અને ત્યારે ગુરુવારે પણ બંને પક્ષો વચ્ચે ગૃહમાં હોબાળો અને સૂત્રોચ્ચાર થયો હતો। આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બીજેપીના સભ્ય અભિજીત ગંગોપાધ્યાય તથા ટીએમસીના એમપી અભિષેક બેનર્જીની કમેન્ટ્સને લઈને ગૃહમાં બેઠેલા સભ્યોને કહ્યું તેઓ ગૃહની મર્યાદા રાખે તથા સ્પીકરને પડકાર ન આપે। ગૃહની કાર્યવાહી શરૂ થવા પર કોંગ્રેસ સભ્યોએ ગંગોપાધ્યાયની આપત્તિજનક ટિપ્પણીનો વિષય ઉઠાવ્યો। આપત્તિજનક ટિપ્પણી અંગે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું, કોઈપણ સભ્ય ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડનારી ટિપ્પણી કરે તે દુર્ભાગ્યપૂર્ણ છે। ઉપરાંત તેમણે કહ્યું કે સભ્ય ભલે સત્તાપક્ષનો હોય કે વિપક્ષનો હોય, જો તે ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડનારી ટિપ્પણી કરે છે તો શબ્દોને કાર્યવાહીથી હટાવવા જોઈએ। આ સાથે જ યોગ્ય કાર્યવાહી કરવા કે યોગ્ય ટિપ્પણી કરવાનો અધિકાર પણ અધ્યક્ષનો છે। લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશના નિરાશાજનક પરિણામ બાદ રાજકીય તાપમાન ગરમાયું છે। ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે અણબનાવની અફવાએ વેગ પકડ્યો છે। તે વચ્ચે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મોટો દાવો કર્યો છે। એક અહેવાલ મુજબ અખિલેશ યાદવે કહ્યું હતું કે હું યોગી સરકારના કોઈ ધારાસભ્યને તોડવા માંગતો નથી। ઉત્તર પ્રદેશની સરકારમાં આંતરિક કલેશના લીધે રાજકારણ ગરમાયો છે, પરંતુ આ લડાઈ અંદરો અંદરની નથી। આ લડાઈ દિલ્હી સુધી ચાલી રહી છે। અખિલેશ યાદવે એક્સ પર કહ્યું હતું કે મોન્સૂન ઓફર છે,
100 લાવો અને સરકાર બનાવો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની મોન્સૂન ઓફરના એક દિવસ પછી કેશવ પ્રસાદ મૌર્યએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેને 2027 સુધીમાં ફરી 47 સુધી ઘટાડશે. અખિલેશનો દાવો કે અમે પરિવર્તન તો ન લાવી શકીએ, પરંતુ જો કોઈ પરિવર્તન માટે તૈયાર હશે તો અમે તેને ચોક્કસ સમર્થન આપીશું. वाला ऑफर अभी भी वैलिड है? अब बारिश तो हो ही रही है तो ये है जो ऑफर है समय के हिसाब से फिर विंटर ऑफ चलेगा इसके बाद पूरे मानसून चलेगा। नहीं पूरे मानसून तो चलेगा। मानसून ऑफर का मतलब ही मानसून ऑफर। और फिर आप लोग की बात समझ रहे हैं क्योंकि उन्हें कुर्सी बचानी थी इसलिए बोर्ड लगाया उन्होंने, कुर्सी बचाने के लिए बोर्ड लगाया। और सच्चाई तो ये है कि दिल्ली लखनऊ वालों ने मिल करके लगाया, डबल इंजन सरकार ने मिल करके दोनों लगवाया। इसे ये बात आप मत समझना कि अलग अलग है, ये डबल इंजन मिल करके ही नाम लिखवा रहा है दुकानों पर। લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત બેઠક કરી રહ્યા છે. આ ઉપરાંત પાર્ટીના નેતાઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની 10 વિધાનસભા બેઠકો પર થનારી પેટા ચૂંટણીને લઈને સીએમ યોગી કાર્યરત બન્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલગ અલગ મંડળના ધારાસભ્યો પણ સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં ધારાસભ્યો અધિકારીઓ વિરુદ્ધ ખૂબ ફરિયાદ કરી છે. બેઠકમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોઈપણ જનપ્રતિનિધિની જીતમાં 50% પાર્ટીની તો 50% ભૂમિકા ઉમેદવારની હોય છે. ધારાસભ્યો દ્વારા અધિકારીઓના સાંભળતા હોવાની ફરિયાદ છે, જેને પગલે મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે જો કોઈ અધિકારી સાંભળી રહ્યા નથી તો તેમના વિરુદ્ધ પાક્કા પુરાવાની સાથે ફરિયાદ કરો, ત્યારે તે અધિકારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થશે. સત્યાવીસ જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાવાની છે અને તે બેઠકમાં ભાગ ન લેવા ઇન્ડિયા ગઠબંધને જાહેર કર્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની પંજાબ સરકારે ઇન્ડિયા ગઠબંધન સાથેની એકતામાં નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયા બ્લોકે આરોપ મૂક્યો હતો કે કેન્દ્રીય બજેટ 2024-25માં બિન એનડીએ શાસિત રાજ્યોની અવગણના કરવામાં આવી છે, જે બાદ કોંગ્રેસ અને ડીએમકે બહિષ્કારની જાહેરાત કરી હતી. તો આમ આદમી પાર્ટીના પ્રવક્તા કહે છે કે તેઓ ઇન્ડિયા બ્લોક સાથે ઊભા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધને નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે પંજાબના સીએમ પણ બેઠકમાં હાજર નહીં રહે. સંસદનું ચોમાસું સત્ર હાલ ચાલી રહ્યું છે. આ દરમિયાન લોકસભામાં એરલાઇન્સની ટિકિટ બુકિંગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ દરમિયાન ડીએમકે સાંસદ દયાનિધિ મારને ટાટા કંપની પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ટાટા કંપની એરલાઇન્સની ટિકિટ બુકિંગમાં ઇજારો ધરાવે છે. આ માટે તેણે પોતાની ટિકિટ બુકિંગનું ઉદાહરણ આપ્યું છે. તો ગૃહમાં મુદ્દો ઉઠાવતા તેમણે જણાવ્યું કે 33,000 રૂપિયાની ટિકિટ 93,000 રૂપિયા કેવી રીતે પહોંચી. ડીએમકે સાંસદે આ વાતનો ઉલ્લેખ કરતા જ લોકસભા અધ્યક્ષે પણ તેના ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઉપર મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો વિપક્ષી દળો બીજેપી અને જેડીએસના ધારાસભ્યોએ રાતોરાત ધરણા પ્રદર્શન કરીને વિધાનસભામાં વિરોધ કર્યો હતો. અહીં એમયુડીએ કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર આરોપ લાગ્યા છે. વિપક્ષનું કહેવું છે કે આ કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત તેમના પરિવારજનોના નામ પણ સામેલ છે. તેમણે વિધાનસભામાં મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરી હતી, પરંતુ પરવાનગી આપવામાં નહોતી આવી.
કોંગ્રેસ સરકાર મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષ યુટી ખાદર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ધરણા પર બેઠા હતા. વિરોધ પક્ષનું કહેવું છે કે તેઓ ગુરુવારે પણ વિરોધ ચાલુ રાખશે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે રાજસ્થાનના જયપુરમાં એક સભા સંબોધિત કરતી વખતે નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે સંસદમાં નીટનો મુદ્દાનો સવાલ ઉઠતા હોબાળો મચી ગયો હતો. સચિન પાયલટે કહ્યું કે મને ખુશી છે કે નીટ મુદ્દો દેશમાં એક સળગતો મુદ્દો બની ગયો છે, જેને રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો હતો. તેમજ સરકાર પાસે પણ આ મુદ્દે કોઈ જવાબ નથી અને તે આંધળી અને બહેરી છે. આ પેપર કેવી રીતે લીક થયા તેના જવાબો આપણે બધાએ માંગવા જોઈએ. सवाल पूछने का और मुझे खुशी इस बात की है कि अब जब देश में ये नीट का मुद्दा ज्वलंत मुद्दा बन चुका, नौजवानों के भविष्य को जानबूझ के खिलवाड़ कर रहे हैं, उसका बीड़ा राहुल गांधी जी ने लोकसभा में उठाया है. आप सब यहां नौजवान साथी बैठे हैं और हम सब जानते हैं इस देश में परीक्षा पास कर नौकरी पाना बड़ा कठिन, जटिल, मेहनतकश, तपस्या त्याग करने के बाद एक बच्चा बच्ची नहीं करते, पूरा परिवार करता है. उन परीक्षा की तैयारी करना, लाखों लाख बच्चे बैठते हैं चंद नौकरियों के लिए, कितनी प्रतिस्पर्धा होती है और लोग क्या क्या यातनाएं झेलकर अपने बच्चे बच्चों को पढ़ाने के लिए भेजते हैं. और उसके बाद जो पूरे देश में आज इतना बहुत बड़ा कांड बन चुका है, उस नीट की परीक्षा का सरकार के पास कोई जवाब नहीं है. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. નામાંકિત સાંસદ સતનામસિંહ સંધુ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ તેઓ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ રાજ્યસભામાં નામાંકિત સાંસદ નોમિનેશનના 6 મહિનામાં કોઈપણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. સંધુને 30 જાન્યુઆરીએ નોમિનેટ કરવામાં આવ્યા હતા. આમ તેઓ કોઈપણ પક્ષના સભ્ય બનવા માટે 30મી જુલાઈ સુધીનો સમય હતો. તેઓ ભાજપમાં જોડાયા છે. વિવાદાસ્પદ ટ્રેની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરના મામલામાં નવો વિવાદ સામે આવ્યો છે. તેણે આઈએએસ બનવા માટે ઓબીસી અનામતનો લાભ લીધો હતો. આ માટે તેણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેના માતા પિતા છૂટાછેડા લઈ ચૂક્યા છે. હવે આ છૂટાછેડા પર કેન્દ્રની શંકાની સોય ફરી વળી છે. પૂજાનો આ નવો વિવાદ સામે આવ્યા બાદ કેન્દ્રએ પૂણા પોલીસને તપાસના આદેશ આપ્યા છે. તો પૂજા પર યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે શારીરિક વિકલાંગતા અને ઓબીસી ક્વોટા સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર હલચલ મચી છે. અહીં ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે આરોપ મૂક્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસના એક મધ્યસ્થીએ જ તેમને મહાવિકાસ અઘાડી સરકારના મોટા નેતાઓ વિરુદ્ધ એફિડેવિટ આપવા કહ્યું હતું અને જેથી તેઓ મુકદ્દમામાં ફસાઈ ન જાય. જોકે ભાજપ અને ફડણવીસે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેથી જ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તે બધા જૂઠાણું છે. લોકોને ભ્રમિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. देवेंद्र फडणवीस ने 3 साल पहले मेरे ऊपर दबाव लाया था. केंद्र शासन के जरिए मेरे ऊपर दबाव लाके देवेंद्र फडणवीस ने मुझे उस वक्त उद्धव जी ठाकरे के खिलाफ में एफिडेविट करने के लिए बोला था. आदित्य ठाकरे के खिलाफ में झूठा एफिडेविट करने के लिए बोला था. अजीत पवार के खिलाफ झूठा एफिडेविट करने के लिए बोला था. उसका कल मैंने बयान सब माध्यम को दिया है.
મુંબઈના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મુસળધાર વરસ્યા છે, જેના લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. સાયન ને માર્ટુંગા સ્ટેશનની વચ્ચે ઓવરહેડ વાયર પર વાંસનું માળખું તૂટી પડતા મુંબઈ ઉપનગરીય નેટવર્કની મુખ્ય લાઇન પરની લોકલ ટ્રેનની સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેના કારણે ઘણી ટ્રેનો પણ રદ કરવી પડી હતી. તો બીજી તરફ કોલ્હાપુરમાં પંચગંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી નજીક પહોંચી ગયું છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં મોડી રાત્રે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરમાં આગ લાગી હતી. તો મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલ પિંપરી ચિંચવાડના ઇન્દ્રાયણી નગરમાં મોડી રાત્રે ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. ત્યારે આગની જાણ પિંપરી ચિંચવાડ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિ સર્જાઈ નથી. હવામાનની આગાહી પ્રમાણે મહારાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. તે અંતર્ગત લોનાવાલામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પૂરની સ્થિતિ સર્જાય છે, જેમાં લગભગ 25 થી 30 પ્રવાસીઓ જેઓ લોનાવાલાના હિલ સ્ટેશન ગામ માલાવલ્લીની મુલાકાતે આવ્યા હતા, તેઓ એક જ ઘરમાં ફસાઈ ગયા હતા. શિવદુર્ગ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ પ્રવાસીઓને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કમરસમના પાણીમાંથી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે પાણી ભરાવાને લઈને મુલાકાતીઓને સાવચેત રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. સાવચેત રહેવા માટે પણ ખાસ અપીલ કરાઈ છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે વરસાદ આફત બનીને વરસે છે. હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડમાં પવના નદીના જળસ્તર વધવાને કારણે મોરચા ગોસ્વામી મંદિર પાણીમાં ડૂબી ગયું છે. મુંબઈમાં મોડી રાતથી સતત વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હજુ પણ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપ્યા છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાયા છે. ત્યારે મુંબઈમાં આવનારી ફ્લાઇટ પર પણ તેની અસર જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર સેંકડો મુસાફરો પરેશાન છે. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી સતત અને ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ફ્લાઇટ સંચાલન ગંભીર રીતે ખોરવાઈ ગયું છે, જેના કારણે મુખ્ય એરલાઇનોએ મુસાફર માટે એડવાઇઝરી જાહેર કરવી પડી છે. તો આ સાથે જ ઇન્ડિગો એરપોર્ટે કહ્યું છે કે સતત વરસાદના કારણે ફ્લાઇટમાં સમયાંતરે મોડું થઈ રહ્યું છે. અન્ય ફ્લાઇટ સંચાલકો પણ મુસાફરોને સતત અપડેટ આપી રહ્યા છે. તો પ્રવાસીઓને વિનંતી છે કે એરપોર્ટ પર જતા પહેલા પોતાની ફ્લાઇટ અંગે અપડેટ પર નજર નાખતા રહે. મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત હવે પુણેમાં પણ ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. અત્યાર સુધીની માહિતી અનુસાર શાળા કોલેજો સહિત તમામ પ્રવાસન સ્થળોને પણ બંધ કરી દેવાનો આદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ સહિત એનડીઆરએફની ટીમને પણ રેસ્ક્યુ ઓપરેશન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. તો પુણેમાં વિવિધ સ્થળોએ ફસાયેલા 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે. એકતા નગરીમાં 2 એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તો સાથે જ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા છે. વારજી વિસ્તારમાં પણ એક એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી હતી. ડેક્કન જીમખાના વિસ્તારમાં પણ પુલાચીવાડીમાં ભારે પાણી ભરાઈ ગયા બાદ એક મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં પાણીમાં ચાલુ કરંટવાળો વાયર પડી જતા 3 લોકો તેની લપેટમાં આવી ગયા અને મૃત્યુ પામી ગયા. આ દરમિયાન અદરવાડી ગામમાં પણ ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિના મોતના અહેવાલ સામે આવ્યા છે.
ઉત્તરાખંડથી મુંબઈ આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને કારણે વિનાશ સર્જાયો છે. હિમાચલ સહિત અનેક રાજ્યો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં 47 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. તો વરસાદને કારણે માલહાકરીથી 15 રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. બીજી તરફ છત્તીસગઢમાં છેલ્લા 3-4 દિવસથી સતત મુસળધાર વરસાદને કારણે દંતેવાડામાં એમડીસી બંધ તૂટી ગયો છે, જેના કારણે કિરાંદુલ શહેર અને આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. હિમાચલ પ્રદેશના મનાલીમાં આવ ફાટવાને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધરાતે વાદળ ફાટવાને કારણે અંજની મહાદેવ નદી અને અખરી નાળામાં પૂર આવ્યું છે. મનાલીના બ્રિજ અને પાવર પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થયું છે. તો ઘરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવવા માટે પણ ભાગ્યા હતા, પરંતુ ઘરો પૂરની ચપેટમાં આવી ગયા હતા અને સ્થાનિકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. તો ત્યારે હાલ મનાલીનું પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે. ઉપરાંત વહીવટીતંત્ર પણ નુકસાનનું આંકલન કરી રહ્યું છે. સમગ્ર દેશમાં ભારે વરસાદનું આગમન થયું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા સમગ્ર દેશમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. તો ઉત્તરાખંડ, દિલ્હી, એનસીઆર સહિત અનેક શહેરોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. ત્યારે ઝારખંડના રાંચીમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ઠેર ઠેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેને પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દિલ્હી એનસીઆરમાં હવામાન વિભાગે આજે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. આકાશમાં હળવા વાદળો તેમજ હળવા વરસાદના કારણે મહત્તમ તાપમાન 34 અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. વરસાદના કારણે દિલ્હીવાસીઓને ભેજવાળી ગરમીથી રાહત મળી છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દિલ્હીના નરેલા અને ડીયુ કેન્દ્રમાં નોંધાયો છે. મધ્યપ્રદેશમાં એક વિવાદ વકર્યો છે. હિન્દુ મુસ્લિમ પક્ષ બાદ જૈન સમાજે અહીં ઝંપલાવ્યું છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજનશાળા વિવાદમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષ બાદ જૈન સમાજે પણ ઝંપલાવ્યું છે. તો જૈન સમાજે ભોજનશાળા પર દાવો કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પહેલા હિન્દુ અને મુસ્લિમ પક્ષે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે. તો જૈન સમાજનો દાવો છે કે ભોજનશાળામાં 1875માં ખોદકામ કરાયું ત્યારે જૈન યક્ષિણી અંબિકાની મૂર્તિ નીકળી હતી. આ મૂર્તિ હાલ બ્રિટિશ મ્યુઝિયમમાં સચવાયેલી છે. તો જૈન સમાજે દાવો કર્યો છે કે જૈન યક્ષિણી અંબિકાની મૂર્તિ સાથેનો શિલાલેખ પણ સચવાયેલો છે, જે અંબિકા દેવીના જૈન ધર્મ સાથે સંબંધ હોવાનો પુરાવો છે. જ્યારે હિન્દુ સમાજ આ મૂર્તિની વાજદેવી સરસ્વતીની હોવાનું કહી રહ્યું છે. તે દાવો વાસ્તવિકતામાં સાચો નથી. આ ઉપરાંત ખોદકામ દરમિયાન જૈન તીર્થકરો, દેવી દેવતાઓની મૂર્તિઓ, જૈન તીર્થકરો સંબંધિત લખાણ, કાચબો, વાનર, શંખ, જૈન શિલ્પો અને શિલાલેખો પણ મળી આવ્યા છે. તો આ જ તર્કના કારણે ભોજનશાળા ઉપર જૈન સમાજનો દાવો યોગ્ય છે. ગાંધીના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવા પેઢી નશાની ગુલામ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ ડેટા મુજબ રાજ્યમાં 19.27 લાખ જેટલા લોકો ગાંજો, અફીણ, કોકેન સહિતના વિવિધ નશીલા પદાર્થોનું સેવન કરે છે, જેમાંથી 17.38 લાખ પુરુષો અને 1.89 લાખ મહિલાઓ માદક દ્રવ્યોના સેવનની કુટેવ ધરાવે છે. ડેટા મુજબ પુરુષો સૌથી વધુ અફીણનો નશો કરે છે, જેની સંખ્યા અંદાજે 7.91 લાખ છે, જ્યારે મહિલાઓમાં સૌથી વધુ વ્યસન ગાંજાનું છે અને આ ગાંજાનું સેવન કરતી મહિલાઓની સંખ્યા 1.49 લાખ જેટલી છે.
તો 7.91 લાખ પુરુષો અફીણનો નશો કરે છે. કેન્દ્ર સરકારે ડેટા જાહેર કર્યો છે. ગાંધીના ગુજરાતમાં યુવા પેઢી નશાની ગુલામ બની રહી છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મહિલાઓની સંખ્યા 1.49 લાખ જેટલી છે. તો રાજ્યમાં કુલ 19.27 લાખ લોકો નશાનું સેવન કરે છે, જેમાં અફીણનો પણ સમાવેશ થાય છે. તો ગાંધીના ગુજરાતમાં યુવા પેઢી ગાંજાનો નશો કરવાની ગુલામ બની છે. મહિલાઓમાં વધારે ગાંજાનું સેવનનો ડેટા જાહેર કરાયો છે. તો કેન્દ્ર સરકારે આ ડેટાને જાહેર કર્યા છે. રાજ્યમાં 19.27 લાખ લોકો નશો કરી રહ્યા છે. ગાંજો, અફીણ, કોકેન જેવા વિવિધ નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવે છે. તો 7.91 લાખ પુરુષો અફીણનો નશો કરે છે. રાજ્યમાં 19.27 લાખ લોકો નશો કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ડેટા જાહેર કરવામાં આવ્યા છે. 17.38 લાખ પુરુષો અને 1.89 લાખ મહિલાઓ નશો કરતી હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ ગાંજાનો નશો વધુ કરતી હોવાનું સામે આવ્યું છે. કેનેડા અને અમેરિકામાં રહીને આતંકી પ્રવૃત્તિઓને વેગ આપતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપંતવંતસિંહ પન્નુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરપંતવંતસિંહ પન્નુની હિંમત હવે એટલી વધી ગઈ છે કે તેણે કેનેડાના ચૂંટાયેલા સાંસદ ચંદ્ર આર્યને ખુલ્લેઆમ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું છે. આતંકવાદી પન્નુ ભારતીય મૂળના હિન્દુ કેનેડિયન સાંસદને માત્ર ધમકી જ નથી આપી રહ્યો, પરંતુ તેમણે ભારત પરત ફરવા માટે પણ કહી રહ્યો છે. તો પન્નુએ વિડીયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે ચંદ્ર આર્ય અને તેના સમર્થકો માટે કેનેડામાં કોઈ જગ્યા નથી. તેણે તેની કેનેડિયન નાગરિકતા છોડી દેવી જોઈએ અને ભારત પરત ફરવું જોઈએ. ચંદ્ર આર્યને વળતો જવાબ આપતા કહ્યું કે પન્નુ મને અને મારા હિન્દુ કેનેડિયન મિત્રોને ભારત પાછા ફરવાનું કહી રહ્યા છે, પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે આપણે હિન્દુઓ વિશ્વના તમામ ભાગોમાંથી કેનેડા આવ્યા છીએ અને કેનેડા એ આપણી ભૂમિ છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.